વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ કોટિયાકપુરા ખાતેના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને છોડી આજુબાજુ ડામર નાખવાની કામગીરી વોર્ડ અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે વાહન ચાલકોને ખાડાઓમાંથી પોતાનું વાહન લઈ પસાર થવાનો વારો આવ્યો છે। કેટલીક પ્રેગ્નન્ટ મહિલાઓ તેમજ ઉંમરલાયક વ્યક્તિઓ ત્યાંથી પસાર થતા હોય છે, ત્યારે તેમને પીડાઓ પણ થતી હોય છે। ત્યારે તંત્રને તે ખાડા નથી દેખાઈ રહ્યા અને મુખ્ય માર્ગના ખાડાઓ છોડીને બરોબર આજુબાજુમાં ડામર નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેવા આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા। एक दूसरे हमारे बेवकूफ है। આ કોઠિયાપુરો વિસ્તાર છે અને અહીંયા પર ડામર નાખવામાં આવે છે, પણ ડામર જ્યાં ખાડા નથી ત્યાં નાખવામાં આવે છે ને જ્યાં ખાડા છે મોટા મોટા ત્યાં નાખવામાં આવતું નથી। આ દર વખતે રોડ બનાવવાની ભાઈ અમે અપીલ કરી છે, પણ રોડ બી નથી બનાવતા કે આ મોટા મોટા ખાડાઓ એને પૂરવાની કોઈ કામગીરી થતી જ નથી। સાઇટો પર ડામર નાખ્યું છે અને જ્યાં ખાડા છે ત્યાં કશું જ નથી। અહીંયાથી પ્રેગ્નન્ટ ઓરતો જાય છે, નમાઝ પઢવાવાળા જાય છે, પછી જે નાની છોકરીઓ જાય છે ગાડીઓ લઈને, બેબીઓ, તેમને બધાને તકલીફ થાય। રિક્ષાઓવાળા જાય છે, બધાને આટલા ઊંડા ખાડા છે કે માણસ અંદર પછડાય એટલે એનું પેટમાં બી તકલીફ થાય અને લેડીઝ જો પ્રેગ્નેન્ટ હોય તો તેને બી તકલીફ થઈ જાય। તો મારી મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે સાહેબ અહીં આવીને જુઓ અને સારી રીતથી રોડના ખાડા જે પડ્યા છે, તમે ભલે ઠીંગલા મારો છો, આખું રોડ નથી બનાવતા કંઈ વાંધો નહીં, પણ કમથી કમ આ ખાડા વ્યવસ્થિત તરીકેથી પુરાવવાની કોશિશ કરો, મહેરબાની કરો। તો અમારે લોકોને આટલું થોડીક આપ લોકોના સાથથી હેલ્પ અમને બી મળે ને જે પ્રેગ્નન્ટ ભાઈ છે, લેડીઝો છે, જાય આવે તેમને કોઈ તકલીફ ના થાય, એટલું જ અમારે તમારે કહેવાનું છે। એટલે મહેરબાની કરીને આ ખાડાઓને પુરાવવાની કોશિશ કરો। મારું સૈયદ આબિદ અલી।